મારો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ પ્રેક્ટિસની હારે છે એ બધા લોકોને ખબર છે. જે પ્રમાણે સરકારે મને ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે હું કામ કરું. અચ્છા સર, અત્યારે મેડિકલ કોલેજમાં તમને એવું લાગે છે કે આમાં કદાચ ડીનની ભૂલ હોય છે કે એટલા માટે તમે ખાનગી શૂટિંગ ઉતારી રહ્યો છો? એ સબૂત એટલા ભેગું માટે કરો છો? મેં મારા ડિપાર્ટમેન્ટ માટેથી સેવ રહે એટલા માટે. ડિપાર્ટમેન્ટ માટે કેવા સરને પ્રકારનું? કીધું કેવા તો ડિપાર્ટમેન્ટના પ્રકારનું? સેવ માટે અમારો હતો. ડીન સરને વાત કરી હતી કે આવું ઉતારું છો શૂટિંગ. સાહેબ આ મારા ડિપાર્ટમેન્ટને લગતું હતું એટલે મારે ઉતરવું જરૂરી ઓકે, આપણે ડીન સાહેબને પૂછો સાહેબ આપને પૂછ્યા વગર શૂટિંગ ઉતારી શકે? આયા સર સ્ટિંગ ઓપરેશન એવી આપને રીતે પૂછ્યા વગર અત્યારે જે મીટિંગ હતી એમાં શૂટિંગ ઉતારી શકે સર? તમે મંજૂરી આપી હતી કોઈ? યશવંતભાઈ થોડું પાછળ. તો સાહેબ આ શૂટિંગ ઉતારે, આ મીટિંગ ની ખાનગી વસ્તુ છે, બહાર જાય તો અત્યારે ડિલીટ કરી નાખો, ડિલીટ કરી નાખો. નહીં સર, પણ આવું ઉતારે તો આ કેટલું ગંભીર બાબત કહી શકાય. હવેથી મોબાઈલ બહાર જ રખાવાના છે, મોબાઈલ જ બહાર રખાવાના છે. હા, શૂટિંગ થોડા પાછા આવો. કેવી ગંભીર બાબત કહેવાય. એ તો કેટલી વસ્તુ બહાર થતી હોય સાહેબ, આપણે નહીં સાહેબ નહીં, આપણે તો બધા ગંભીર બાબત એમને કોણ ઉતારે મને કે? એ એમનો વિષય છે. હવે ડીન ને એક્શન જે લેવો હોય એમનો વિષય છે. આપણે આપણી ફરજ બજાવવાનો.